પ્રભુનું નામ એ આપણી દિવ્ય સંપત્તિ છે અને વૈષ્ણવ એનું રક્ષણ કરવું જોઈએ. હું ઘણીવાર કહું છું, જેના ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજે છે, જેના મુખમાં નિરંતર ભગવદ નામ છે અને જેને ત્યાં અતિથિઓનો વૈષ્ણવનો સત્કાર થતો હોય, એના જેવો ધનવાન આ જગતમાં બીજું કોઈ નથી. અને કદાચ કોઈ આલિશાન મહેલમાં રહેતો હોય પણ જેને ત્યાં પ્રભુની સેવા નથી, જેના મુખમાં ભગવદ નામ નથી, જેને ત્યાં અતિથિઓનો સત્કાર નથી, તો એના જેવો નિર્ધન કંગાલ આ જગતમાં બીજું કોઈ નથી. વૈષ્ણવની સાચી સંપત્તિ આપણા ઘરમાં બિરાજતા આપણા પ્રભુને એટલા માટે નિધિ કહેવામાં આવે છે. નિધિ એટલે મૂડી, નિધિ એટલે સંપત્તિ. હૃદયની તિજોરીમાં રહેલું એ ભાવરૂપી ધન, ભગવદ નામરૂપી ધન અને વૈષ્ણવનું આતિથ્ય, આ વૈષ્ણવની સાચી મૂડી છે. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે, નામ સેવા એ સ્વરૂપ સેવાનું પ્રવેશ દ્વાર છે. ઠાકોરજીના સ્વરૂપની આપણે ઘરમાં સેવા કરીએ એ સંયોગાત્મક સેવા છે. પ્રભુનું સ્વરૂપ આપણી સન્મુખ છે, પણ જ્યારે ઠાકોરજીને આપણે અનવસર કરાવીએ ત્યારે પ્રભુનું જે આપણે નામ લઈએ, નામરૂપી સેવા કરીએ, પણ નામ સેવાનો એક પ્રકાર છે, એમાં આપણને વિપ્રયોગનો અનુભવ થાય છે. પ્રગટ સેવામાં, પ્રત્યક્ષ સેવામાં સંયોગ સુખનો અનુભવ થાય અને અનવસરમાં પ્રભુની લીલાઓનું ગુણગાન કરવાથી વિપ્રયોગનો આપણને અનુભવ થાય છે. અને એટલા માટે બંને જરૂરી છે. સેવા અને સ્મરણ આ બંને આપણા માટે આવશ્યક છે. કહેશે કે 5 પ્રકારે ઠાકોરજીની નામ સેવા આપણે કરી શકીએ. પ્રભુનું નામ 5 પ્રકારે લઈ શકાય. સૌથી પહેલો પ્રકાર, માળાના અવલંબનથી ભગવાનના જે મંત્રાત્મક નામો છે એનો આપણે જાપ કરીએ છીએ. આ રીતે ધ્યાનથી અહીંયા જુઓ, માળા જે આપણે હાથમાં રાખીએ, અનામિકા અને અંગૂઠાના માધ્યમથી અને મધ્યમાં આંગળીથી એક એક મણકાને આપણે ફેરવ્યા. મુદ્રાનું નામ છે ગૌમુખી મુદ્રા. અને આ ગૌમુખી મુદ્રા ઉપરથી જ પેલી માળા રાખવાની જોડીનું નામ ગૌમુખી પડી છે. મૂળ આ મુદ્રાનું નામ ગૌમુખી મુદ્રા છે. એક એક માળાનો મણકો ફરતા ફરતા હૃદય કમળની એક એક પાકડીઓ ખુલવી જોઈએ. ચિત્તની એકાગ્રતા ત્યાં સધાય. માળા એ અવલંબન છે, આધાર છે આપણી ક્રિયાનો. આપણને સતત એનાથી જ્ઞાન રહે છે. ધ્યાનથી સાંભળશો તો માળાના મણકામાંથી એક એક મણકામાંથી શબ્દ સંભળાશે. માલા કહેતી હૈ તુझको, તું ક્યાં ફેરેગા મુझको. माला कहती है तुझको, तू क्या फेरेगा मुझको. फेर ले इस जग से मुंह तेरा, तो मैं पार उतारू तुझको. આપણે લોકો માળા કેમ કરીએ છીએ? શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં કરતા કરતા પછી આમ એટલી બધી સ્પીડ પકડાઈ જાય કે આમ પટ 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 માળા ફરવા લાગે અને ચિત્ત ગમે ત્યાં પાછું ભટકવા લાગે. તો એવી માળાઓ કરવાનો કઈ અર્થ નથી. આપણે લોકો નિયમ લઈએ છીએ 5, 11, 21 અમુક સંખ્યાનો આપણે લોકો નિયમ લઈએ છીએ. નિયમ એટલા માટે કે નિયમથી આપણા જીવનમાં નિયમિતતા આવે છે. આપણે સંકલ્પિત મનોવૃત્તિના કારણે એ નિયમિતતા આપણે ત્યાં દ્રઢ બની રહે છે. અને એટલા માટે એ માળા એક આધાર છે. પણ માનો કે તમે જે કઈ સંખ્યાનો નિયમ લીધો હોય, એ સંખ્યા પૂરી થઈ જાય, માળા બંધ થઈ જાય એટલે શું પછી પ્રભુનું નામ છોડી દેવાનું? પછી શું કરવાનું? માળાની સંખ્યા પૂરી થાય પછી બધા શું કરો? પ્રભુનું નામ જો છૂટી જશે ને તો આ જગતમાં, લૌકિક સંસારમાં હાય હોય ને કકડાટ સિવાય બીજું કંઈ નથી. અને એટલા માટે બીજો પ્રકાર શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો, મંત્રાત્મક નામોનો જાપ જે આપણે કરીએ, સંખ્યા કંઈક પૂરી થાય પછી પ્રભુના નામનું સ્મરણ, નામ સ્મરણ એ બીજો પ્રકાર છે. પેલી માળા છૂટી જાય, બંધ કરીને આપણે મૂકીએ, પછી હૃદયમાં સતત નામ સ્મરણની માળાના મણકા ફર્યા કરે. હાથ કોઈ ક્રિયા કરે, પગ ક્યાંય ચાલતા હોય, મનમાં નિરંતર પ્રભુના નામનું સ્મરણ ચાલ્યા કરે. પ્રભુના નામનું સ્મરણ એ બધા જ લૌકિક દુઃખોનું આપણને વિસ્મરણ કરાવે છે. પ્રભુ જેમ આનંદ સ્વરૂપ છે એમ ભગવાનનું નામ પણ
જીવાત્માને આનંદનું દાન કરે છે. જો તમારી ગમે તેટલી મનપસંદ કોઈ વસ્તુ હોય, માનો તમે 5 મિલિયન પાઉન્ડનું એક આલિશાન હાઉસ બનાવ્યું હોય ને તમારા મનપસંદ ફર્નિચરથી એને સજાવ્યું હોય, 6-12 મહિના થશે ને એટલે પછી એનાથી મન ભરાઈ જશે. તમે 10 મિનિટ એની સામે ઉભા રહીને હાઉસ 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 કેટલી વાર બોલી શકો? તમને કોઈ મોંઘી ઘડિયાળ પસંદ પડે, ઊંચી કિંમતે ઘડિયાળ ખરીદીને તમે હાથમાં પહેરશો, પછી કોઈ નવું મોડલ આવશે ને તો એનાથી તમારું મન ભરાઈ જશે. આમ ઘડિયાળ સામે જોઈને ઘડિયાળ 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 કેટલી વાર તમે બોલી શકો? ગમે તેવી મનપસંદ નવી કારનું મોડલ ખરીદો, પણ એના પછી કોઈ સારું મોડલ આવે એટલે પછી આપણને ગમતું નથી. જગતમાં લૌકિક વસ્તુઓનો જે આનંદ છે ને ક્ષણિક આનંદ છે, પણ અનંત કાળથી જીવાત્મા સતત પ્રભુના નામનું સ્મરણ કરે છે. પ્રભુનું નામ લેતા લેતા ક્યારે પણ દુઃખનો અનુભવ થયો હોય એવું ક્યારે પણ સાંભળ્યું નથી. પ્રભુના નામથી આપણને અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. જેમ જેમ પ્રભુનું નામ લઈએ તેમ તેમ બધા જ લૌકિક દુઃખો વિસરાય છે. આવનાર ઘટનાઓને આપણે રોકી શકતા નથી. સંસારમાં કોઈક એવી ઘટના થાય એને આપણે ના રોકી શકીએ, પણ પ્રભુના નામનો આધાર હોય ત્યારે બધું લૌકિક વિસરાઈ જાય, એ બધું જ દુઃખ ભૂલાઈ જાય. સતત અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમનું વૈષ્ણવ સ્મરણ કરવું જોઈએ. શ્રી મહાપ્રભુજીએ કેટલી બધી કૃપા આપણા પર કરી છે, વિચાર તો કરો. જો ઘણીવાર મનમાં એવા પ્રશ્ન થાય, પ્રાચીન સમયમાં દેવતાઓ, ઋષિઓ, રાજા મહારાજો વનમાં જઈને તપ કરે, એમનું ઈચ્છિત ફળ એમને પ્રાપ્ત થાય. આજે આપણે લોકો આટલું પ્રભુનું નામ લઈએ છીએ, આટલા યજ્ઞો કરીએ છીએ, આટલી ક્રિયાઓ કરીએ છીએ, પણ જોઈએ એવું ફળ આપણને મળતું નથી. એનું એક કારણ છે. કહેવાય છે કે વેદમાં 6.5 કરોડ મંત્ર છે. દરેક મંત્રની આગળ ઓમકાર એટલે કે પ્રણવ લાગે અને રેન શ્રેન ક્લીમ જેવા બીજાક્ષરો દરેક મંત્રની સાથે લાગે. આ જે બધા મંત્રો છે એની શરીર અને વાતાવરણની પવિત્ર અવસ્થામાં એનો પ્રયોગ થવો જોઈએ. કોઈ પણ પ્રકારની અશુદ્ધિ જો સર્જાય તો આ મંત્રો નિષ્ફળ એટલે કે ફળ આપનારા રહેતા નથી. ક્યારેક ક્યારેક તો વિપરીત પરિણામ એનું આવે છે. અને આ વાત શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રય નામના ગ્રંથમાં બહુ સુંદર સમજાવે છે. 11 શ્લોકનો આ ગ્રંથ કૃષ્ણાશ્રય આખું શ્રીમદ ભાગવતજીનું જ કેપ્સ્યુલ રૂપ કહી શકાય. જે વાત શ્રીમદ ભાગવતજીમાં 18,000 શ્લોકમાં કહેવામાં આવી એ શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં 11 શ્લોકમાં આજ્ઞા કરે છે. આખી વર્તમાન પરિસ્થિતિનું વર્ણન શ્રી આચાર્ય ચરણે કહ્યું છે. આજે જે વસ્તુનો અનુભવ આપણે કરી રહ્યા છીએ 500 વર્ષ પહેલા એનું ભવિષ્ય દર્શન કર્યું છે. સર્વ માર્ગે સુનષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે લેચ્છાક્રાંતેષુ દેશેષુ ગંગાદિતીર્થ વર્યેષુ દુષ્ટૈરેવા વૃતેશ્વર લાભ પૂજાર્થ યત્નેષુ. આ દરેક વાત આચાર્ય ચરણે બતાવી. ધર્મના આચરણના 6 સાધનો: દેશ, કાલ, કર્મ, મંત્ર, દ્રવ્ય અને કર્તા. કલયુગમાં આ 6 સાધનો અશુદ્ધ થયા છે. સર્વ માર્ગે સુનષ્ટેષુ. માર્ગ એટલે મૃગ ધાતુ પરથી માર્ગ શબ્દ થયો છે. મૃગ એટલે શોધવું, માર્ગ એટલે પ્રભુને શોધવાનો રસ્તો. એટલે પ્રાય દરેક સંપ્રદાય સાથે માર્ગ શબ્દ જોડાયો છે. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ, યોગ માર્ગ, પ્રપત્તિ માર્ગ. માર્ગ એટલે પ્રભુને શોધવાનો રસ્તો. કલયુગમાં આજે કાલના દોષોથી જે વાતાવરણ ઊભું થયું છે એમાં પ્રભુને પ્રાપ્ત કરવાના બધા માર્ગો લગભગ નષ્ટ થયા છે. કોઈ માર્ગ એવી ગેરંટી નહીં આપે કે આ માર્ગે ચાલશો ને તમને પ્રભુ મળી જશે. ત્યારે એક જ વસ્તુ કેવલ બાકી રહે છે, એક જ સાધન જીવ પાસે બાકી રહે છે. એટલા માટે દરેક પદના અંતમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, કૃષ્ણ એવ ગતિર્મમ. ભગવાનની શરણાગતિ અને પ્રભુના નામ સિવાય બીજો કોઈ આધાર આ જગતમાં જીવ પાસે નથી. ગોસ્વામીજી પણ માનસમાં જ વાત કહેશે, કલયુગ કેવલ નામ આધારા સુમેર સુમેર ભાવ ઉતરહુ પાર. કલયુગમાં ભગવદ નામનો આધાર એ સૌથી મોટામાં મોટો આધાર છે. મંત્રો એ દેવતાઓને આધીન છે અને મંત્રોના આધિદેવી જે દેવતાઓ છે એ તિરોહિત થઈ ગયા એટલે મંત્રો ફળ આપનારા રહ્યા નથી.
હવે જીવ ભગવાનની સેવાથી વિમુખ થઈ જશે અને મંત્રો પણ જો ફળ આપનારા નહીં રહે, પ્રભુનું નામ પણ જો એ જીવને સુલભ નહીં રહે, તો આ કલિયુગમાં જીવની શું દશા થશે? એમ વિચારી શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી અને આપણને અષ્ટાક્ષર મહામંત્ર જેવો સર્વોપરી મહામંત્ર આપ્યો છે. એમાં કોઈ બીજાક્ષર પ્રણવ નથી. શ્રી કૃષ્ણ શરણમ મમ શુદ્ધ મંત્ર છે. અને આજ્ઞા કરી સતતમ અહર્નિશ ખાતા પીતા સૂતા જાગતા ચાલતા ઉઠતા બેસતા સતત તમે એનું સ્મરણ કરી શકો. અપવિત્ર અવસ્થામાં પણ કેવલ અષ્ટાક્ષરનું સ્મરણ થાય. સૂતક વર્ધિ આ શૌચ આદિમાં બીજા કોઈ પણ મંત્રનો જાપ ન થાય, કોઈ પાઠ ઇત્યાદિ ન થાય, ત્યારે આવા સમયમાં કેવલ અષ્ટાક્ષરનું સ્મરણ વૈષ્ણવ કરી શકે છે. ક્ષણ માત્ર પણ આપણે પ્રભુથી વિમુખ ન રહીએ, નામ દ્વારા પણ જીવ પ્રભુની સન્મુખ રહી શકે છે. શ્રી મહાપ્રભુજીના સમકાલીન કૃષ્ણ ચૈતન્ય થયા. ગોવર્ધન માનસી ગંગા પર બંને મહાનુભાવોએ ભગવત વાર્તા કરી. કૃષ્ણ ચૈતન્યએ આજ્ઞા કરી કે હું મારા શિષ્યોને દિવસમાં 1.25 લાખ વખત ભગવાનનું નામ લેવાની આજ્ઞા કરું છું. કારણ કે ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે એટલી વાર પણ જો પ્રભુનું નામ લેવાય તો જીવનો ઉદ્ધાર થઈ જાય. અને વાત શ્રી મહાપ્રભુજી સમજાવે છે, જા મિલાદિ દોષાણામ નાશકોનું ભવે સ્થિત. કેવલ પુત્રને બોલાવવા માટે નારાયણનું સંબોધન કર્યું તો અજામિલ જેવા પાપીના બધા દોષ દૂર થઈ ગયા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, તમે 1.25 લાખ વખત શિષ્યોને ભગવાનનું નામ લેવાની આજ્ઞા કરો છો, પણ હું તો મારા સેવકોને અહર્નિશ નિરંતર સતત ભગવાન નામ લેવાની આજ્ઞા કરું છું. કારણ કે ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે એટલી વાર પણ જો પ્રભુનું નામ છૂટી જાય તો કલિયુગ છે, દોષોનો વિધિ છે. કઈ ક્ષણે આસુરા વેશ આપણને આવીને લાગશે ખબર સુદ્ધા નહીં પડે. પ્રભુનું નામ લઈએ, અત્યાર સુધી કરેલા પાપોનો ક્ષય થઈ જાય, પણ હવે પછીના કરેલા કર્મોનું શું? એટલા માટે અહર્નિશ સતત ભગવાનનું. અને એટલે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી અને અષ્ટાક્ષર મહામંત્ર જેવો અલૌકિક મહામંત્ર આપણને આપ્યો છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણમ નામનો કોઈ ગ્રંથ એના પર લખ્યો છે. એક એક અક્ષરમાં અલૌકિક સામર્થ્ય છે. 8 અક્ષરનો મંત્ર એટલે અષ્ટાક્ષર કહેવાય. એક એક અક્ષરના ઉચ્ચારણથી લૌકિક અલૌકિક દરેક પ્રકારના ફળ આપણને પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને સર્વોપરી એવા અષ્ટાક્ષર મહામંત્રનું આપણને દાન કર્યું છે. એટલા માટે આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ વિરેવ સતતમ. અહર્નિશ સતત ભગવત નામનું તમે સ્મરણ કરો. ક્ષણ માત્ર પણ ભગવત નામથી ઉપરાંત. કોઈ પૂછે કે ઠાકોરજીનું નામ કેટલી સંખ્યામાં લેવું જોઈએ, કેટલી માળા કરવી જોઈએ, તો કહું કે સંખ્યા તો વેપારમાં, બિઝનેસમાં ગણવાની હોય. પ્રભુનું નામ લેવા માટે કોઈ ગણતરી કરવાની આવશ્યકતા નથી. ગાલિબનો એક બહુ સરસ શેર છે, यह कहकर गालिब ने तोड़ दी तस्बीह. तस्बीह એટલે માળા. यह कहकर गालिब ने तोड़ दी तस्बीह, गिन गिन कर उसका क्या नाम लो जो बेशुमार देता है. ભગવાન જો શ્રી કૃષ્ણ શરણમ અષ્ટાક્ષરનું સ્મરણ કરે તો બીજો કોઈ મંત્ર કરવાની આવશ્યકતા નથી. એવું સામર્થ્ય મહામંત્રમાં છે. મારો અનુભવ છે, એનું સ્મરણ કરીને વિદ્યાર્થીઓ સારા માર્કે પાસ થયા છે. એના સ્મરણથી લૌકિક અને અલૌકિક બંને પ્રકારના સુખ જીવનમાં પ્રાપ્ત થયા છે. આચાર્ય ચરણ અને અષ્ટાક્ષરનું પ્રાગટ્ય એ પણ કોઈ લૌકિક મનુષ્ય આપેલો મંત્ર નથી. પ્રસંગ સાંભળ્યો હશે, ઉદ્ધવજી જ્યારે ગોપીઓને જ્ઞાનનો ઉપદેશ કરવા માટે વ્રજમાં પધાર્યા. ઉદ્ધવજી વિચારે કે પેલા હું સંધ્યા વંદન કરી લઉં, યમુનાજીમાં સ્નાન કર્યું, વિચાર્યું વેદના મંત્રનું ઉચ્ચારણ કરું, પણ વ્રજના પ્રત્યેક ઘરમાંથી ભગવત નામનો ધ્વનિ સંભળાઈ રહ્યો હતો. ઉદ્ધવજીનું મન એમાં લાગ્યું, વેદના મંત્રો યાદ આવતા નથી. વિચારે કે આજે એવું શું થયું કે વર્ષોથી જે વેદના મંત્રોનું સ્મરણ કરું છું, આજે ભૂલાઈ યાદ નથી આવી રહ્યો. એમનું પણ મન કહી રહ્યું હતું કે આજે વેદના મંત્રો છોડીને હું પણ કૃષ્ણના નામનું સ્મરણ કરું. અને ઉદ્ધવજી પણ કૃષ્ણના ગુણ ગાવા લાગ્યા. ગોપીઓ સાથે સંવાદ થયો અને ચર્ચા થતા આખું વાતાવરણ જાણે કૃષ્ણમય બન્યું હોય. શ્રી રાધાજી, ગોપીઓ
શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એનું સ્મરણ કરવા લાગ્યા. પછી તો એ ભગવત નામનો ધ્વનિ આખા વાયુમંડળમાં ફેલાયો. યમુનાજીના તરંગોમાંથી ધ્વનિ થવા લાગ્યો. પાળોના પથ્થરોમાંથી અષ્ટાક્ષરની ધૂન શ્રવણ થવા લાગી. કદમ કેરી ડાળોમાંથી શ્રી કૃષ્ણ શરણમ મમનો ધ્વનિ વાયુમંડળમાં પ્રવાહિત થવા લાગ્યો. પછી તો આંબાની ડાળ પર બેસેલી કોયલ પણ ટહુકો ચૂકી અને શ્રી કૃષ્ણ શરણમ મમની ધૂનમાં સાથી જોડાઈ. વનમાં વિચરણ કરતી ગાયો પણ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કહેવા લાગી. કળા કરીને નાચી રહેલા મોર પણ અષ્ટાક્ષરનું સતત સ્મરણ કરવા લાગ્યા. આખું બ્રહ્માંડ જાણે કૃષ્ણમય બન્યું હોય. એ રીતે ગૌલોક ધામમાં શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર મહામંત્રનું પ્રાગટ્ય થયું છે. કોઈ સામાન્ય મંત્ર નથી. અને શ્રી મહાપ્રભુજી પુષ્ટિજીવો પર કૃપા વિચાર અને અષ્ટાક્ષર મહામંત્રનું આપણને દાન કર્યું છે. અને એટલા માટે વૈષ્ણવે સતત એનું સ્મરણ કરવું જોઈએ. શ્રી મહાપ્રભુજીના કૃપા છે. તો બીજો પ્રકાર નામ સ્મરણ. ત્રીજો પ્રકાર છે નામ સંકીર્તન, જે અત્યારે આપણે સૌ કરી રહ્યા છે. એકથી વધારે વ્યક્તિઓ વાજિંત્રની મદદથી સાથે મળી અને ભગવાનના નામનું સંકીર્તન કરે તો એનાથી આખા વાયુમંડળમાં ભગવત નામના ધ્વનિના તરંગો પ્રવાહિત થાય. એનાથી વાતાવરણની બધી નેગેટિવિટી દૂર થાય અને પોઝિટિવ વાઇબ્રેશન આપણને મળે છે. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે. ઘણા બધા માણસો સાથે બેસી અને એક સ્વરથી પ્રભુના નામનું સ્મરણ કરતા હોય અને એ બધા ધ્વનિને કોઈ પણ એક પોઈન્ટ ઉપર જો ટાર્ગેટ કરવામાં આવે, કેન્દ્રિત કરવામાં આવે તો એમાં એટલી બધી તાકાત છે કે એનાથી મોટા મોટા ધરતીકંપો કે સુનામીને પણ રોકી શકાય. એટલી શક્તિ ભગવત નામના ધ્વનિ તરંગોમાં છે. વાયુમંડળની બધી નેગેટિવિટી એનાથી દૂર થાય છે. નામ સંકીર્તન. ચોથો પ્રકાર છે લીલા ગુણગાન, જે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં પ્રભુને પ્રસન્ન કરવાનો એક વિશેષ પ્રકાર છે. લીલા ગુણગાન આપણે ઠાકોરજીની સન્મુખ સમય સમય પર જે અષ્ટસખાના કીર્તનોનું ગાન કરીએ છીએ એ લીલા ગુણગાનનો પ્રકાર છે. પ્રભુનું એક નામ છે લીલા ગુણગાન પ્રિય. જ્યાં પ્રભુની લીલાઓના ગુણગાન થતા હોય ત્યાં સ્વયં ઠાકોરજી પોતે બિરાજીને પોતાની લીલાઓનું ગુણગાન શ્રવણ કરે છે. અને આપણે ત્યાં એક પદ્ધતિ છે કે જ્યારે આપણે ભગવદ વાર્તામાં કથામાં બેસીએ, કોઈ શારીરિક કષ્ટ હોય તો જુદી વાત છે, પણ કેવો વિવેક છે. આપણે પલાઠી વાળીને પગ ન દેખાય એ રીતે બેસવું જોઈએ એનું કારણ. અને બરાબર સમજો કે જ્યારે તમે ઘરેથી આ શિક્ષાપત્રનું શ્રવણ કરવા માટે અહીંયા આવો છો ત્યારે તમે એકલા નથી આવતા, પણ તમારા માથે બિરાજતા તમારા સ્વસેવ્ય સ્વરૂપ પણ તમારી સાથે સાથે આવી ગોદમાં બિરાજી અને આ ભગવદ લીલા ગુણગાનનું શ્રવણ કરે. અને એટલા માટે આ એક પદ્ધતિ છે. જેમ નાનું બાળક માના ખોળામાં હોય, માં નિરંતર બાળકનું સુખ વિચારે છે. એની કમર દુખે, શરીર અકળાય પણ હલનચલન કરતી નથી. એમ આપણા ગોદમાં સ્વયં આપણા પ્રભુ બિરાજે છે. અને એટલા માટે સત્સંગમાં ભગવત કથાઓમાં વિવેકથી હંમેશા બેસવું જોઈએ. ભગવાનને પોતાની લીલાઓનું ગુણગાન શ્રવણ કરીને પ્રસન્નતા થાય છે. ત્યાં બધા તીર્થો પણ પોતાના મહાત્મ્ય સાથે આવીને વાસ કરે છે. અને તીર્થોના આધિદૈવિક સ્વરૂપ દેવતાઓ પણ ભગવત લીલાઓનું શ્રવણ કરવા ત્યાં આવે છે. માટે બીજો વિવેક સમજો. કોઈ પણ કથામાં કે ભગવત વાર્તામાં સત્સંગમાં જઈને આપણે બેસીએ ત્યારે મનમાં કોઈ દિવસ અશુભ વિચાર નહીં કરવો, ક્યારેય કોઈ ખોટા સંકલ્પો નહીં કરવા. કારણ કે કથા એને કલ્પવૃક્ષ કહેવાય છે. પોતાના માટે તો ખોટું ક્યારેય ન વિચારવું, પણ બીજાના માટે પણ ખરાબ વિચાર નહીં કરવો. એનું કારણ બધા તીર્થો અને બધા દેવતાઓ અહીંયા આવીને પ્રભુના લીલા ગુણગાનમાં, લીલા રસમાં તરબોળ થઈને તથાસ્તુ તથાસ્તુ એવું કહેતા હોય છે. અહીંયા બેઠા બેઠા મનમાં કોઈનો વિચાર આવે કે હમણાં સમય બહુ ખરાબ ચાલી રહ્યો છે, તથાસ્તુ થઈ ગયો તો વિચારો કે શું થશે. અહીંયા તો એ જ વિચારવાનું કે પ્રભુની મારા પર બહુ કૃપા છે. ઠાકોરજીની એટલી બધી કૃપા વરસી રહી છે. પ્રભુની કૃપાથી તો આ શ્રવણ લાભ મને મળી રહ્યો છે. પ્રભુની કૃપાથી દરેક પ્રકારનું સુખ છે. તથાસ્તુ થઈ ગયો તો તમારો લેડો પાર થઈ જશે. સુરદાસજી કહે છે
हरि 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 सुमिरिन करो, हरि चरणारविंद उर्धरो, हरि की कथा जब होई जहां गंगा हो चली आवे तहां, यमुना सिंधु सरस्वती आवे, गोदावरी विलंब न लावे, सर्व तीर्थ को वासा तहां, सूर हरि कथा होई तहां। બધા તીર્થો આવે એનું કારણ શું? કે છે કે માણસો પાપ કરી કરી અને આ તીર્થોમાં પોતાના પાપ ધોવા માટે જતા હોય છે। અનેક પાપીઓના પાપ ધોઈ ધોઈને બધા પાપ તીર્થમાં જ્યારે ભેગા થાય ને ત્યારે તીર્થો આવી અને ભગવત કથામાં બેસે અને ત્યાં ભગવદીઓના પ્રભુના ભક્તોના સંપર્કથી એ ભગવત કથાનું શ્રવણ કરી અને તીર્થોને પણ પોતાનું તીર્થત્વ પાછું પ્રાપ્ત થાય છે, એમના બધા દોષો દૂર થાય છે। અને એટલા માટે કથા તીર્થ એને જંગમ તીર્થ કહેવાય છે। તીર્થો આવે અને સાથે સ્વયં પ્રભુ પણ બિરાજીને શ્રવણ કરે। શ્રી મહાપ્રભુજીના સેવક દેવા કપૂર ક્ષત્રિય એમને પરમાનંદ દાસજીના કીર્તનો શ્રવણ કરવામાં બહુ આસક્તિ હતી। પ્રત્યેક એકાદશીના રાત્રિભર પરમાનંદ દાસજી કીર્તન ગાય ના દેવા કપૂરનો નિયમ ગમે તેવી શિયાળાની કડકડતી ઠંડી, ભુજમાં તો 0 ડિગ્રી ટેમ્પરેચર થાય, હમણાં જ અમને એનો અનુભવ થયો છે, બહાર ના નીકળી શકાય તો પણ યમુનાજીની પહેલે પાર તરીને જાય, રાતભર કીર્તનો સાંભળીને સવારે પાછા શ્રી નવનીત પ્રિયાજીની સેવામાં આવી જાય। આ દેવા કપૂર ક્ષત્રિયને કીર્તનો સંભળાવતા સંભળાવતા પરમાનંદ દાસજીને એકવાર એવા દર્શન થયા કે દેવા કપૂર ક્ષત્રિયના ખોળામાં બિરાજીને શ્રી નવનીત પ્રિયાજી એમના કીર્તનો સાંભળી રહ્યા છે। અને દર્શન થતા જ મનમાં વિચાર થયો કે જે સેવકના ખોળામાં બિરાજીને સ્વયં ઠાકોરજી મારા કીર્તનો સાંભળી રહ્યા છે એના ગુરુમાં કેટલું સામર્થ્ય છે, એ વિચારીને શ્રી મહાપ્રભુજીના શરણમાં આવ્યા છે। અને એટલા માટે જ પુષ્ટિ માર્ગમાં પદ્ધતિ છે કે ઠાકોરજીની સેવાની સાથે સાથે સેવાના વિષય પર આપણે વિસ્તારથી ચર્ચા કરીશું, પણ દરેક સમયની સાથે સાથે અષ્ટસખાના કીર્તનો દ્વારા એ લીલાનું ગુણગાન આપણે કરીએ છીએ। એનું કારણ અષ્ટસખાની વાણી એ કેવલ કોઈ કવિની કવિતા કે કોઈ કલ્પના માત્ર નથી, પણ અષ્ટસખાની વાણી એ અનુભવની વાણી છે। શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ દ્વારા જે પુષ્ટિ ભક્તિના બીજનું આરોપણ એમની અંદર કર્યું અને એમની કૃપા વર્ષણ દ્વારા એ પુષ્ટિ બીજ ફલિત થતા ઠાકોરજીની જે લીલાઓનો અનુભવ અષ્ટસખાઓને થયો એ અનુભવ શબ્દો દ્વારા એમણે વ્યક્ત કર્યું છે અને એટલા માટે અનુભવની વાત છે। સુરદાસજીને તો નેત્રો હતા જ નહીં, છતાં પણ જે દિવસે શ્રીજી બાબા જેવા શિંગાર ધરે એવા સ્વરૂપનું વર્ણન કરે। એકવાર શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ કુમાર શ્રી ગિરધરજી અને ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજીએ વિચાર કર્યો કે સુરદાસજીની પરીક્ષા કરવી જોઈએ। નેત્રો નથી અને છતાં પણ પ્રભુના આબેહૂબ સ્વરૂપનું વર્ણન કરે છે। કે એકવાર ઉષ્ણકાળનો દિવસો હતા, શ્રીજી બાબાને અંગ વસ્ત્ર થઈ રહ્યું હતું, એક કંઠેશ્વરી કેવલ ધારણ કરી હતી, ક્યાંક ક્યાંક શ્રીઅંગ ઉપર જલના બિંદુઓ ચમકી રહ્યા હતા। અને ત્યારે શ્રી ગિરધરજીએ सूरदासजी ने पूछा कि कहो सूरदास जी श्रीजी बाबा ने कौन से श्रृंगार धारण किए? ત્યારે सूरदास जी कीर्तन गायो आज देखेरी हरिमाई नंगम नंगा जल सुत भूषण अंग विराजत वसन हीन छवि उठत तरंगा। ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે બાવા ભક્તોની કોઈ દિવસ પરીક્ષા કરશો નહીં, આ ભક્તોને નેત્રથી નહીં હૃદયથી પ્રભુની લીલાઓનો અનુભવ થાય છે। क्योंकि जब तन की आंख खुलती है तो संसार दिखाई देता है, लेकिन जब मन की आंख खुलती है तभी प्रभु के दर्शन होते हैं। लौकिक चर्मचक्षुओથી તો આ લૌકિક વસ્તુને આપણે જોઈ શકીએ, પણ પ્રભુ તો પોતાના ભક્તોના હૃદયમાં નિત્ય બિરાજી અને હૃદયથી લીલાઓનો અનુભવ કરાવે છે। એટલા માટે લીલા ગુણગાન એ લીલાઓનું સતત ચરવણ અને પ્રભુની નામ સેવાનો પાંચમો પ્રકાર છે। કથા, ભગવદ વાર્તા, સત્સંગ મંડળોમાં બેસી અને જે આપણે ચિંતન કરીએ એમાં પણ નિરંતર પ્રભુનું સ્મરણ થાય છે। તો 5 પ્રકાર એવા છે કે 5 પ્રકારે આપણે પ્રભુની નામ સેવા કરી શકીએ છીએ। 5 માંથી કોઈ પણ પ્રકારે તમે ભગવદ નામ લેશો
તે એક પ્રકારે પ્રભુની સેવા છે. એટલા માટે શરીરાચરણ આજ્ઞા કરે છે, નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યક્યમ ઉદાહરણ. વાણીનો નિરોધ કરો. લૌકિકમાં કોઈ કાર્ય હોય એટલી વાણીનો પ્રયોગ કરો, અને બાકીના સમયમાં મૌન રાખી અને સતત ભગવદ નામનું કોઈ પણ પ્રકારે સેવન કરો, તો એનાથી તમારું અધ્યાત્મ એકદમ વિકસિત થશે.